નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। દેશમાં મંદિર મસ્જિદ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટે કહ્યું છે કે અદાલતોએ આવા મામલામાં કોઈ પણ આદેશ ન આપવો જોઈએ અને ન તો સર્વે માટે આદેશ જારી કરવો જોઈએ। સર્વોચ્ચ અદાલતની 3 સદસ્યની બેન્ચ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે વિશેષ જોગવાઈઓ 1991ની કેટલીક કલમોની માન્યતા પર દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી। સીપીઆઈ એમ, ઇન્ડિયન મુસ્લિમ લીગ, એનસીપી, શરદ પવાર, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત 6 પક્ષોએ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી। બેન્ચે કહ્યું છે કે અમે આ કાયદાના અવકાશ, શક્તિઓ અને બંધારણની તપાસ કરી રહ્યા છીએ। આવી સ્થિતિમાં જે યોગ્ય રહેશે તે તમામ અદાલતો તેમના હાથ બંધ રાખે। સુનાવણી દરમિયાન સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું છે કે અમારી સામે અત્યારે 2 કેસ છે, મથુરાની શાહી દરગાહ અને સાથે જ વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ। ત્યારબાદ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આવા 18 થી વધુ કેસ પેન્ડિંગ છે, તેમાંથી 10 મસ્જિદો સાથે સંકળાયેલા છે। આ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાની અંદર અરજીઓ પર પોતાનું વલણ રજૂ કરવા માટે પણ કહ્યું છે।